તમારી પાસે કોઈ દેવ હોય તો મળે છે આવા સંકેતો. પ્રિય ભક્તજનો, આપણી પાસે કયા દેવની કૃપા છે, આપણી પાસે કયા દેવનો રાજીપો છે, તો આપણને કેવા સંકેતો જોવા મળે. ઘણી વખત આપણે રાત્રે સૂતા હોઈએ છે ને, તો એવા સંકેતો આપણને મળતા હોય છે. ઘણીવાર દિવસે પણ એવા શુભ સંકેતો મળે છે. ઘણા જણનો પ્રશ્ન હોય કે કયા દેવનો મારી ઉપર હાથ છે, મને ખ્યાલ નથી, પણ મને એ પહેલા જાણ થઈ જાય છે. તો તમને પ્રારબ્ધથી જાણ, પહેલાથી જાણ કયા કારણથી થાય છે? તો કયા દેવનો વાસ, કયા દેવ આપણી કૃપા કરે. તો રાત્રિએ સૂતા હોય અને રાત્રે તમે સૂતા છો અને એ સમયમાં જો આવા સંકેતો જોવા મળે, દિવસે જો આવા સંકેતો જોવા મળે, તો દેવની આપણી ઉપર કૃપા છે, એ આપણને પહેલા સંકેત આપે છે. અને ભગવાન હંમેશા દરેક વ્યક્તિને સંકેત આપે છે ને આપે છે. સંકેત વગર કશું પ્રાપ્ત નથી થતું. તો ભગવાનનો રાજીપો આપણી ઉપર ક્યારે છે, ભગવાનની કૃપા આપણી ઉપર ક્યારે છે? ઘણા યજમાનોનો પ્રશ્ન હોય, ઘણા ભક્તોનો પ્રશ્ન હોય કે મહારાજ, મારી ઉપર કોઈ દેવનો આવા સંકેત મને મળ્યા. હમણાં લગભગ 10 દિવસ પહેલાની વાત છે. આ શનિ રવિ ને આવતા શનિ રવિ એક ભાઈ આવ્યા હતા સુરતથી. સવારમાં 9:30 વાગે મંદિરે પહોંચી ગયા. હું તો ઘરે પાઠ પૂજા પતાવતો હતો, ફોન મારી ઉપર આવ્યો મેનેજરનો, વાત થઈ. મેં કીધું વાંધો ને, હું પહોંચું છું. તો પછી હું મંદિરે પહોંચ્યો અને જ્યારે હું મંદિરે પહોંચ્યો ને ત્યારે મને એમને એક પ્રશ્ન કર્યો. ખરેખર જિંદગીમાં ઉત્તમ પ્રશ્ન મને લાગ્યો અને મેં એમને જવાબ આપ્યો કે મળેલું સંકેત છે ને અપનાવી લેજો. કારણ કે કોક વાર આપણને લોટરી લાગતી હોય છે, હે ને? આપણે લોટરી માટે કેટલી દોડ ધમાલ કરીએ, કરો કે ન કરો? લોટરીની ટિકિટ માટે તો દોડ ધમાલ કરી દઈએ. પણ આ તો પરમાત્માની લોટરી ક્યારે લાગે છે કે જ્યારે તમારું પ્રારબ્ધ તપ્યું હોય છે. વાલા, તમારું પ્રારબ્ધ તપ્યું હોય છે. એમને મને પ્રશ્ન કર્યો, મહારાજ, હું આપની પાસે આવતો હતો, મને એટલા બધા સંકેતો ભગવાને મેળવ્યા. પહેલું તો હું ઘરેથી સવારમાં નીકળ્યો ને ત્યારે 9 વર્ષની કન્યાના દર્શન થઈ ગયા. એટલે મેં સમજી લીધું મને શુભ સંકેત. અને રોજ પ્રતિદિન હું ઘરની બહાર નીકળું છું એટલે મને આ સંકેત મળે છે. જો તમારા કુળદેવી તમારી સાથે છે, તમારા કુળદેવીનો તમારી ઉપર રાજીપો છે, તો સમજી લેવું કે આવા સંકેતો તમને મળતા હશે. યાદ રાખજો, કોઈ દેવની કૃપાના સંકેત એ પણ છે કે કોઈની ઉપર કૃપા કરવાની ભાવનાઓ જાગે ત્યારે પણ તમને શુભ સંકેતનો અનુવાદ છે. માણસ બીજો સંકેત એ મળ્યું કે 2 ગાયો મને એક સાથે મળી અને મારી જમણી બાજુથી ગાય પસાર થઈ ગઈ. ઉત્તમ સંકેત છે, ભગવતીનો ઉત્તમ સંકેત છે, ભગવાનનો ઉત્તમ સંકેત છે. તો આવા સંકેતો જોવા મળે. રાત્રે આપણે સૂતા હોય, અડધી રાત્રિમાં આપણને એવા શુભ સંકેત મળે કે આપણે કોઈ દેવ મંદિરે ગયા છે, મા ભગવતીની સાનિધ્યમાં છે. મા ભગવતી અનેક પ્રકારના અલંકાર ધારણ કર્યા છે. પરા અંબા સુંદરી પરમેશ્વરીએ. અને ભગવતીના હાથમાંથી, ગુલાબના પુષ્પમાંથી એક પાકડી જો નીચે પડી જાય અને એ આપણી રાત્રિના સમયમાં જો એ સંકેત જોવા મળી ગયું, જોઈ લેજો તમારા જીવનના ભાગ્યના દરવાજા ખુલી જશે. તમારી ઉપર માં જગદંબાનો 4 હાથ છે, એનું સંકેત છે. એટલું યાદ રાખજો કે ભગવાનનો સંકેત આપણી સાથે હોય, પરમાત્મા આપણી સાથે છે, એ આ રીતે જાણવા મળે છે. હજારો કામમાં આપણે સફળતાઓ પ્રાપ્ત કરી લઈએ ને, એ ઈશ્વર અને પરમેશ્વરીની કૃપા હોય છે. વાલા,
ગમે ત્યાં આપણે જઈએ નિષ્ફળતા અને સફળતા પ્રાપ્ત કરાવી દે છે. આપણે વિચાર્યું જ ન હોય કે આપણે આ કામ કરી શકીશું, આપણે વિચાર્યું જ ન હોય કે આપણને મળશે અને એ અણધાર્યું મળી જાય. એનું કારણ શું છે? એ ભગવતી આપણી ઉપર કૃપા કરે છે. આવા સંકેતો રાત્રિના સમયમાં કોઈ કન્યાનું આપણે કન્યાદાન કરી રહ્યા છે. આપણી કન્યા નથી, આપણા કુટુંબની કન્યા નથી, પણ આપણને ભગવતીએ આપ્યું છે અને આપણે કદાચ કોઈ ગરીબની કન્યાનું કન્યાદાન કરો ને એના જેવું ઉત્તમ સંકેત એ કંઈ નથી કે ભગવાનનો અને માત જગદંબાનો તમારી ઉપર રાજીપાનું સંકેત છે. અને કેવલ જ્યારે આવા સપના આવે, જ્યારે આ સંકેતો મળે, ત્યારે એ પ્રમાણે અનુવાદ એ પ્રમાણે કરજો. પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજ કહે છે, ભાગવતજીમાં લખ્યું છે કે ભગવાન કૃષ્ણ, ભગવતી મા રાધા રાણી જ્યારે તમારા પ્રારબ્ધના કર્મથી ફળ આપતા હોય છે, એ પહેલા એ ફળને તૈયાર કરી અને સ્વપ્નમાં પણ દર્શાવે છે. એટલું યાદ રાખજો કે જ્યારે ભગવાન કૃષ્ણ ગોકુળ છોડી અને મથુરા જવાના હતા, એ પહેલા માં ભગવતી રાધાને પણ સપના આવ્યું હતું. એ પહેલા નંદ બાબાની યશોદાને પણ સપના આવી ગયું હતું કે કાનો આપણને છોડીને જવાનો છે. રાત્રે ઝબકીને જાગી ગયા હતા. ભગવાન હંમેશા સપનામાં જણાવે છે. ભગવાન હંમેશા તમને બપોરના સમયમાં પણ આપણને કંઈક એવું અનુમાન થાય, હૃદયમાંથી એવો ભાવ જાગે, હૃદયમાંથી એવી ઉત્કંઠા ઉત્પન્ન થાય અને એ કામ પહેલું કરજો. એ ભગવાને તમને સંકેત આપ્યું છે. આવા સંકેતો જોવા મળે. દેવનો તમારી ઉપર કૃપામયો હાથ છે. દેવ તમારી સાથે છે. ભગવાન ભગવતી હંમેશા આપણી સાથે જ હોય છે, આપણી અંદર જ હોય છે, આપણા હૃદયમાં જ હોય છે. ફલાણા ભાઈને જોઈએ ને તો ભગવાન જેવું લાગે. કારણ શું છે? એ માણસ જ છે, પણ એમાં આ સંકેતો જોવા મળતા હોય. કોકની ઉપર કૃપા કરવાની ભાવનાઓ દાખલ થતી હોય, એ ઈશ્વરના સંકેતો હોય છે. તો આપણે રાત્રિના સમયને અનુસંધાન તો દિવસમાં પણ કોઈ દેવો અને દેવીનો આપણી ઉપર સાથ હોવો, એના આ શુભ સંકેતો છે. આપણે કોઈ ભગવાન ભગવતી આપણી સામે આવીને ન બેસી જાય, હે પ્રત્યક્ષકાર થઈ જાય કે મારી સામે જગદંબા આવીને બેસી જાય, એવું ન બને. તમારી સાથે ભગવાન છે, તમારી સામે જગદંબા છે, તમારું કાર્ય કરે છે. એનું શુભ સંકેત એક જ છે કે જ્યારે જ્યારે તમારી નાવ સંસાર રૂપી સાગરમાં ચાલી રહી છે અને હિલોળા મારતી નાવ જ્યારે ડૂબતી હોય ને, ત્યારે એ નાવને પાર ઉતારે ને એ જ પરમાત્મા આપણી સાથે. ક્યાંય દોડવાની જરૂર નથી. અને ભગવાનનો રાજીપો આ રીતે જ વ્યક્ત થાય છે. તો પ્રિય ભક્તજનો, કયા દેવ આપણી સાથે છે એના આવા શુભ સંકેતો છે. તો પ્રિય ભક્તો, આપને વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે નીચે આવેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી, મેસેજ કરી આપ પ્રાપ્ત કરી શકો છો. સાથે સાથે રૂબરૂ મુલાકાત માટે શનિવાર રવિવાર સવારે 9 થી 12ના સમયમાં તારાપુર તાલુકો, જિલ્લો આણંદ અને મોરજ ગામ ઉમિયા માતાજીના મંદિરે આવી રૂબરૂ તમે મુલાકાત પણ પ્રાપ્ત કરી શકો છો.